એક દીકરાનું ખૂન થઈ ગયું પોરબંદર, 5 દીએ લાશ મળી. એક દીકરો આશ્રમમાં 3 વર્ષ થયા, મોઢું જોવા દીધું. હું ત્યાં જાઉં ને તો શું કોઈ માં ક્યારેય આટલી કમનસીબ હોઈ શકે? એક દીકરાની બહેરેમીથી હત્યા થઈ ગઈ અને બીજો દીકરો માનસિક અસ્થિર, જેની પાસે એક સમયે 100 વીઘા જમીન હતી, પણ આજે બધું જ લૂંટાઈ ગયા પછી હે માની હાલત તો જુઓ. મેં જ્યારે તેમને જોઈને ગાડી ઊભી રાખી ત્યારે જાણે રસ્તાના કિનારે એ બેઠેલી માનો ઇંતજાર પૂરો થયો હોય તેમ એ મને એ રીતે વળગીને રડ્યા, જાણે જન્મો જન્મનો કોઈ વિખૂટો પડેલો સંબંધ આજે જીવંત થયો હોય. જ્યારે મેં એમનો હાથ પકડ્યો ત્યારે એ હાથમાં માત્ર કડચલીઓ ન હતી, પણ એ 100 વીઘા જમીનના ધૂળના ઢેફા પડાવી લેવાનો થાક અને મોતના ઘાટ ઉતારી દીધેલા દીકરાને છેલ્લી વાર પકડ્યાની ભીનાશ હતી. મેં ગાડીનો દરવાજો ખોલીને કહ્યું, માં, હવે તમારા આ દીકરાના ઘરે ચાલો. આશ્રમના ઉંબરે પગ મૂકતા જ એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જ્યારે એમનું સ્વાગત કરી રહ્યા હતા ત્યારે એમના કરચલીવાળા ચહેરા પર પેલા મરેલા દીકરાની યાદ અને જીવતા દીકરાની લાચારી બંનેનો પડછાયો દેખાતો હતો. જે પગ છેલ્લા 5 વર્ષથી દરબદર ભટકતા હતા, આજે એ પગ પર ફૂલોનો વરસાદ થયો. એમના એ આંસુ અવિરત વહેતા હતા અને એ જ દુઃખને બાંટવા માટે બધી જ માતાઓ આગળ આવી. દુઃખને તો બીજું શું જોઈએ, બસ કોઈનો ખભો મળી જાય. જ્યારે અમે એકબીજાનો સહારો બન્યા ત્યારે સમજાયું કે દુઃખ ક્યારેય ઓછું નથી થતું, એ તો ફક્ત વહેંચાઈ જાય છે. લોકોને લાગે છે કે મેં એમને સહારો આપ્યો, પણ ખરા અર્થમાં એમના આ હાથોમાં મને જીવવાનો સહારો મળી ગયો.